જય શ્રી કૃષ્ણ મિત્રો. હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે અને માનવામાં આવે છે કે શાસ્ત્રો અનુસાર ચારધામના દર્શન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે. વ્યક્તિ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. આવી વ્યક્તિને નશ્વર જગતમાં ફરી જન્મ નથી લેવો પડતો. તેને મોક્ષ મળે છે. હિન્દુ ધર્મમાં ખાસ કરીને મહત્વપૂર્ણ ચારધામ એટલે ઉત્તરાખંડમાં આવેલા બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રીમાં આવેલા છે. હિન્દુ ધર્મમાં બે પ્રકારની ચારધામ યાત્રા કરવામાં આવે છે. એક યાત્રામાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા અને બીજી યાત્રામાં બદ્રીનાથ, જગન્નાથ, રામેશ્વરમ અને દ્વારકાધામની યાત્રા. આ ચારધામ એટલા પવિત્ર છે કે એવું માનવામાં આવે છે કે આ ધામોની મુલાકાત લેવાથી વ્યક્તિના તમામ પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ચારધામ યાત્રાની માહિતી પસંદ આવે અને તમને કોઈ અનુભવ થાય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આદિગુરુ શંકરાચાર્ય દ્વારા વ્યાખ્યાયિત 4 તીર્થ સ્થાનો છે જેને ચારધામ કહેવામાં આવે છે. આ ચારધામ ખૂબ જ પવિત્ર અને વિશેષ માનવામાં આવે છે. ચારધામની યાત્રા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આવો જાણીએ ચારધામ યાત્રાનું મહત્વ અને એના સંબંધિત કેટલીક ખાસ વાતો. યમનોત્રી ધામથી શરૂઆત થાય છે, જે યમુના નદીના સ્ત્રોતની પાસે છે. આમ જોઈએ તો હિન્દુ પૌરાણિક કથાઓમાં યમુના યમરાજની બહેન છે, જે ભાઈ બીજ પર તેણે પોતાના ભાઈને કહ્યું હતું કે જે કોઈ આ નદીમાં સ્નાન કરશે તેને યમલોકમાં મોકલવામાં નહીં આવે. એના સિવાય મોક્ષની પણ પ્રાપ્તિ થશે. ઉત્તરાખંડના ચારધામમાં તીર્થયાત્રાના 4 સ્થળોમાંનું એક છે ગંગોત્રી, જેને ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન પણ કહેવામાં આવે છે. નદીના સ્ત્રોતને ભાગીરથી પણ કહેવામાં આવે છે અને દેવપ્રયાગ પછી આ અલકનંદામાં મળી જાય છે, જેને ગંગા નદી તરીકે ઓળખવામાં આવે છે. પવિત્ર નદીનું ઉદ્ગમ ગૌમુખ પર છે, જે ગંગોત્રી ગ્લેશિયરમાંથી સ્થાપિત છે અને ગંગોત્રીથી 19 કિલોમીટરના ટ્રેક ઉપર છે. શિવપુરાણ અનુસાર જે કોઈ કેદારનાથ જ્યોતિર્લિંગના દર્શન અને પૂજા કર્યા પછી પાણીનું સેવન કરે છે તે પૃથ્વી પર ફરી જન્મ નથી લેતો. બદ્રીનાથ ધામ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અહીં 6 મહિના સુધી આરામ કરે છે. બદ્રીનાથ ધામને 8મું વૈકુંઠ પણ કહેવામાં આવે છે. જ્યાં કેદારનાથ ધામ ભગવાન શિવને સમર્પિત છે અને એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અહીં વિશ્રામ કરે છે. કેદારનાથ ધામમાં 2 પર્વતો જે નર અને નારાયણ તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે કેદારનાથ ધામના દર્શન કર્યા પછી જ બદ્રીનાથ ધામની મુલાકાત લેવામાં આવે છે. આટલું કરવાથી જ યાત્રાનો સંપૂર્ણ લાભ મળે છે. ચારધામ યાત્રાનું જેટલું ધાર્મિક મહત્વ છે એટલું જ ચારધામ યાત્રા સાથે ભૌતિક મહત્વ પણ સંકળાયેલું છે. ચારધામની યાત્રા કરતી વખતે લાંબા સમય સુધી ચાલવું પડે છે. તેનાથી વ્યક્તિના શરીરમાં એનર્જી વધે છે અને આયુષ્ય પણ વધે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લોકો ચારધામના દર્શન કરે છે તેમને સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યના આશીર્વાદ મળે છે અને તેઓ જીવનભર અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓથી દૂર રહે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું આવી અવનવી રસપ્રદ વાતો સાથે.